હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધાય? મજામાં? હા તો બોલો. હા, ચાલો નેક્સ્ટ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બર્નોલીનું સમીકરણ. બર્નોલીનું સમીકરણનો ઉપયોગ કરીને ઘણા બધા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ તરલમાં. જેવી રીતે ગતિશાસ્ત્ર માટે ન્યૂટનના 3 નિયમ છે. 3 નિયમ વગર ગતિશાસ્ત્ર અધૂરું. બરોબર, એવી રીતે તરલ માટે જે બર્નોલીનું જે આખું સમીકરણ આવશે ખૂબ જ આપણા માટે અગત્યનું છે. બર્નોલીનું જે એક સમીકરણ છે પણ એની અમુક પાછી આપણે મર્યાદા પણ છે. બર્નોલીના સમીકરણની અમુક મર્યાદા એ વસ્તુ એવી છે કે ભાઈ બર્નોલીનું જે સમીકરણ કોના માટે લાગુ પડે. બર્નોલીનું સમીકરણ છે ને બાળકો આદર્શ પરિસ્થિતિમાં લાગુ પડે છે. આદર્શ પરિસ્થિતિમાં મતલબ શું કે ભાઈ તરલનું વહન સ્થાયી વહન હોય. એકી તરલનું વહન કેવું હોય તો કે સ્થાયી વહન હોવું જોઈએ. પાછું બીજું, તરલ અદબનીય હોવું જોઈએ. ખબર છે ને, અદબનીય, નોન કમ્પ્રેસિબલ. અદબનીય એટલે ઇંગ્લિશ નથી પૂછ્યું. અદબનીય, અદબનીય મતલબ હે? હા, સરસ. એની ઘનતા કેવી રહેતી હશે? અચળ રહેતી હોય. બરાબર, આ બધી શરતનું પાલન થવું જોઈએ. સ્થાયી વહન હોવું જોઈએ, તરલ કેવું હોવું જોઈએ, અદબનીય હોવું જોઈએ. એના પ્રસરણ દરમિયાન શું થવી જોઈએ? એની ઘનતા બદલવી ન જોઈએ. પછી બીજું, અશ્યાન વહન હોવું જોઈએ. કીધું હતું 2 પ્રકારના, શ્યાન અને અશ્યાન. બરાબર, શ્યાન કોને કહેવાય? કે જેના શ્યાનતા ગુણાંક મોટા હોય. કોના શ્યાનતા ગુણાંક મોટા હોય? મધ ને પછી માની લ્યો કે કોઈ ઘાટું ફેવિકોલ ને, બરાબર, આ જે બધા જે છે કેવા કહેવાય તો કે શ્યાન માધ્યમ કહેવાય. તો આમાં અમુક શરતનું પાલન થશે બર્નોલીના સમીકરણમાં. બરાબર, એના માટે આ વસ્તુ લાગુ પડે. શ્યાન હોવું જોઈએ, અદબનીય હોવું જોઈએ, અશ્યાન હોવું જોઈએ, અદબનીય હોવું જોઈએ, પ્લસમાં ભેગું સ્થાયી વહન હશે. કેવું વહન હશે? સ્થાયી. બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ બર્નોલીનું જે સમીકરણ છે, બર્નોલીનો જે નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. આપણે એમ થાય કે આમાં ઉર્જા તો બધી આવે. કોઈ પણ પ્રકારનું વહન હોય, ઉર્જા તો આવવાની જ. તરલ વહન કરતું હોય તો શું થાય? વહન કરે છે મતલબ તરલને કંઈક વેગ હશે. વેગ હશે મતલબ કંઈક ગતિ ઉર્જા હશે. તરલ એક સ્થાનેથી બીજા સ્થાને વહન પામે, તો એક સ્થાનેથી બીજા સ્થાને વહન પામે તો કાર્ય તો કંઈક થાય કે નહીં? કારણ કે તરલને પોતાનું કંઈક દળ હોય અને તરલનું જે વહન થતું હશે એને પરિણામે એના ઉપર કંઈક બળ લાગતું હોય. સમજાય છે કે નહીં? બળ આવે, સ્થાનાંતર આવે, કંઈક કાર્ય થાય. બરાબર, કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ થશે. શેનો ઉપયોગ આમાં થશે? આપણે યાદ છે ને કાર્ય ઉર્જા પ્રમેય. W બરાબર ડેલ્ટા કે અથવા તો W બરાબર ડેલ્ટા યુ. યાદ છે કે ભૂલી ગયા? 6થા ચેપ્ટરમાં આવતું. પછી તરલ ગતિ કરે છે, નળીમાં તરલનું વહન થતું હોય. બરાબર, નળી આમ ઉપર જતી હોય અને તરલ આમ ઉપર ચડતો હોય તો શું થાય? તરલની હાઇટમાં વધારો થાય. તરલની શું થશે? હાઇટમાં વધારો થાય. હાઇટમાં વધારો થાય એટલે સ્થિતિ ઉર્જા આવશે. શું આવશે? કંઈક સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા આવશે, ગતિ ઉર્જા આવશે. બધી વસ્તુ આમાં આપણે ભેગી આવશે. એટલે આ વસ્તુ જે છે આપણે બર્નોલીનું સમીકરણ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને મેળવશું. કોનો ઉપયોગ કરીને? કાર્ય ઉર્જા પ્રમેયનો. જો સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ આપણે જોતા જઈએ. જોઈએ
દાખલા તરીકે એક પ્રવાહ નળી છે. પ્રવાહ નળી એટલે કે જેમાંથી તરલનું શું થાય છે? વહન થાય છે. પણ બાળકો આ જે નળી છે ને, નળી એ અનિયમિત છે. અનિયમિત નળી છે મતલબ એના આડછેદનું ક્ષેત્રફળ સમાન નથી. દાખલા તરીકે આ નળાકાર છે. આ નળાકાર અહીં લગી નિયમિત કહેવાય, કારણ કે આડછેદનું ક્ષેત્રફળ સમાન આવશે. આ ભાગમાં નિયમિત ના કહેવાય, આ ભાગનું ક્ષેત્રફળ ઓછું છે, આ ભાગનું ક્ષેત્રફળ બદલી જાય છે. ઘરે પાણી ભરવાની જે નળી હોય કેવી કહેવાય? નિયમિત નળી કહેવાય. દરેક ભાગના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય? સમાન હોય. મારા પાસે અનિયમિત નળી છે કે જેના દરેક ભાગના આડછેદના ક્ષેત્રફળ કેવા છે? અલગ અલગ છે. જો તો સમજો એ નળી આપણે આમ મૂકેલી છે, ક્ષેત્રફળ કેવા છે? તો કે અલગ અલગ. અને માની લ્યો આ આપણું ગ્રાઉન્ડ, બરાબર. આમાં જે તરલનું વહન છે આ દિશામાં ઉપરની બાજુ થાય છે. દાખલા તરીકે આ ભાગ છે અહીંયા અને આવડો આ ભાગ છે. બેયના દેખાય છે લિટરલી. આ ભાગ છે એના આડછેદનું ક્ષેત્રફળ A1, આ ભાગના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A2. માની લ્યો આ ભાગ જે છે જમીનથી H1 ઊંચાઈએ છે. આ ભાગ જમીનથી કેટલી ઊંચાઈએ છે? ને આવડો આ ભાગ જે છે એ જમીનથી H2 ઊંચાઈ છે. કેટલી ઊંચાઈ છે? H2 ઊંચાઈ. આ ભાગ પાસે દબાણ છે ને, દબાણ P1 છે. આ ભાગ પાસે દબાણ કેટલું છે? P1. અને આ ભાગ પાસે જે દબાણ છે એ કેટલું છે? તો કે P2 જેટલું છે. રેડી? એરિયા A1, પ્રેશર P1, હાઇટ કેટલી? H1. ત્યાં આગળ એરિયા A2, પ્રેશર P2, હાઇટ કેટલી છે? તો કે H2 જેટલી છે. હવે આમાંથી તરલ જે છે એ પસાર થાય છે. કેવું વહન હશે ભાઈઓ તથા બહેનો? અશ્યાન વહન હશે. કેવું હશે? તો કે અશ્યાન. અશ્યાન વહન એટલે એકદમ અશ્યાન ધીમું વહન હોય કે ભાઈ એકદમ ઝડપી વહન હશે. શ્યાન હોય તો ચોટીને ગતિ કરે, જેની વિસ્કોસિટી હાઈ હોય. આવશે આગળ, બહુ ડીપમાં આવશે વિસ્કોસિટી આપણે આગળ. પણ અત્યારે જે વહન છે અશ્યાન. પછી તરલ કેવું છે? અદબનીય છે. કેવું છે? તરલ અદબનીય છે. પછી બીજું સ્થાયી વહન છે. સ્થાયી વહનમાં યાદ છે ને શું? અહીંથી જેટલા કણ પસાર થશે ને બધા કણના વેગ માની લો, એ લગતા ભૂલાઈ ગયું. અહીંથી જેટલા કણ પસાર થાય છે ને બધાના વેગ V1 છે. કેટલા છે બધાના વેગ? અહીંથી જેટલા કણ પસાર થશે ને બધાના વેગ કેટલા હશે? V2. સ્થાયી વહનમાં અહીંથી અબજો કણ પસાર થશે, બધાના કણ અહીંયા આવશે એટલે V1 થઈ જશે. એ જ બધા કણ ગતિ કરતાં જ્યારે અહીંયા જશે ત્યારે એના વેગ કેટલા થઈ જશે? V2. આટલું રેડી? આ સમજાણું પહેલાં. હવે માની લો સપોઝ આ બિંદુ A હતું અને બાજુમાં આ જે બિંદુ છે B છે, તો A અને B આડછેદ વચ્ચે આટલું કંઈક અંતર હશે કે નહીં?
તો તરલને એ થી બી આડછેદ સુધી પહોંચવા માટે લાગતો સમય ડેલ્ટા ટી છે. દાખલા તરીકે કેટલો છે? ડેલ્ટા ટી. પણ આ તો આપણે આકૃતિમાં સમજવા માટે એ ને બી આટલા બધા દૂર દોરેલા છે, પણ હકીકતે તમે જોશો ને તો એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ છે ને લિમિટ એ બી ટેન્સ ટુ 0 છે. આ તો મેં સમજવા માટે તમને દેખાય કે ભાઈ આટલા બધા દૂર છે, બરાબર. એટલે એ અને બી વચ્ચેનું અંતર તમને કંઈક દેખાય છે, પણ હકીકતે એ અને બી કેવા હશે? એકબીજાની સાવ નજીક હશે. ટૂંકમાં એક આડછેદમાંથી બીજા છેદમાં ગયો ખરા. અંતર જો બહુ વધુ હશે ને તો શું થશે? એ ભાગનો એરિયા બી ભાગનો એરિયા બોલો અલગ અલગ હશે, પણ અત્યારે તો બે કેવા છે? સાવ નજીક હશે. એટલે એ અને બી ના એરિયા લગભગ સરખા હશે. સમજાય છે? એવી રીતે અહીંયા આ માની લ્યો બિંદુ સી હતું, એની બાજુમાં અહીંયા બિંદુ ડી છે. તો આમાં સીડી એ શું હશે? આટલા બધા અત્યારે આપણને દૂર દેખાય છે, પણ હકીકતે સી અને ડી વચ્ચેનું અંતર એ સીડી ટેન્સ ટુ કેવું હશે? તો કે 0 હશે. એકબીજાની કેવા હશે? તો કે એકદમ નજીક હશે. દૂર હશે તો બેના એરિયા કેવા હશે? અલગ અલગ હશે. તો આટલા ભાગમાંથી જ્યારે આ લોકો પાસ થાય છે ત્યારે એની વેલોસિટી v1 હતી. આ ભાગમાંથી જ્યારે પાસ થયા ત્યારે એની વેલોસિટી કેટલી છે? v2 છે. બરાબર. ચાલો તો હવે આ ભાગ માટે વેલોસિટી v1, પેલા ભાગ માટે વેલોસિટી કેટલી છે? v2 છે. તો AB ભાગ માટે કયા ભાગ માટે? AB ભાગ માટે પ્રેશર કેટલું છે? P1. A અને B બંને આડછેદ આગળ પ્રેશર સરખું જ હશે, કારણ કે બહુ અંતર જાજુ નથી. A નો એરિયા A1, B નો એરિયા પણ A1. તો કોઈ કહેશે તરલ અહીંથી અહીંયા ગયું તો કેટલું બળ લાગ્યું હશે? AB જેટલું અંતર કાપવા માટે કંઈક બળ લાગ્યું હશે. કેટલું બળ લાગ્યું હોય? F1 એટલે શું થાય? કંઈક બળ લાગ્યું હોય. કેટલું બળ લાગ્યું હોય? સરસ, PA જેટલું, કારણ કે પ્રેશર બરાબર F/A. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ F/A. તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? PA. તો જ્યારે તમારો તરલ AB ભાગમાં ગતિ કરતો હશે, કયા ભાગમાં? તો ત્યારે તરલ ઉપર લાગતું બળ કેટલું હશે? F1. કેટલું હશે? F1. અને F1 ઇઝ ઇક્વલ ટુ AB ભાગ માટે લાગતું બળ F બરાબર PA. એટલે F1 બરાબર શું હશે? P1. આટલું બળ લાગ્યું હશે. મારે કાર્ય જોઈશ. કાર્ય મેં પહેલાં જ કીધું, આપણા જે પ્રમેય જે છે કાર્ય ઉર્જા પ્રમેય માટે છે. ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. અહીંથી અહીંયા થશે ને ઉર્જા સંરક્ષણના નિયમનું શું થશે? પાલન થશે. એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મારે કાર્ય જોઈએ. A થી B ભાગ માટેનું કાર્ય W બરાબર FD. W બરાબર FD. A થી B વચ્ચેનું અંતર બોલો ફટાફટ 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 ફટાફટ. A થી B વચ્ચેનું અંતર વેગ ગુણ્યા સમય ટેન્સ ટુ 0 હશે. વસ્તુ સાચી કંઈક તો છે ને. હા, આપણે એમ નથી કીધું AB બરાબર 0. કંઈક તો અંતર છે. તો એ અંતર એને જે આપ્યું હશે વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. કેટલો વેગ છે? v1. કેટલો ટાઈમ લાગ્યો છે? ડેલ્ટા ટી. તો આ ભાગનું જે તમને અંતર મળશે, અંતર એ કેટલું મળશે? અંતર AB વેગ ગુણ્યા સમય v1 ઇન્ટુ ડેલ્ટા ટી. તો AB ભાગમાં કરેલું કાર્ય W1 બરાબર F1 ગુણ્યા AB. F1 એટલે P1 A1, પછી AB એટલે
V1 ડેલ્ટા ટી. આટલું બાળકો રેડી? ચાલો પછી નાવ કોના માટે ભાઈ? સીડી ભાગમાં ટી. ચાલો એફ બરાબર પી એ મુજબ હાલો અહીંયા આટલા ભાગમાં તરલ જ્યારે ગતિ કરશે ત્યારે કેટલું બળ લાગશે? પી એ મુજબ F2 ઇઝ ઇક્વલ ટુ P2 A2. સમજાય છે બાળકો? આટલું અંતર CD બરાબર વેગ ગુણ્યા સમય. તો આ ભાગમાં એનો વેગ હતો V2 અને માની લ્યો અહીં એને ડેલ્ટા ટી જેટલો ટાઈમ લીધો છે. આપણે ડેલ્ટા ટી ટાઈમ માટે ચેન્જીસ જોઈ છે. કેટલા ટાઈમ માટે? ડેલ્ટા ટી. તો શું થશે અહીંયા? V2 ઇન્ટુ ડેલ્ટા ટી. તો સીડી ભાગમાં એને કરેલું કાર્ય W2 બરાબર શું થાય? F2 ઇન્ટુ સીડી. F2 P2 A2 અને સીડી એટલે P2 ડેલ્ટા ટી. વોટ ઇઝ AV ડેલ્ટા ટી અથવા AV dt? AV ડેલ્ટા ટી એટલે શું? AV ડેલ્ટા ટી A ગુણ્યા V ગુણ્યા ડેલ્ટા ટી. હા A ગુણ્યા V ગુણ્યા ડેલ્ટા ટી આવડવું જોઈએ. કદ ફ્લક્સ લાસ્ટ ટાઈમની થિયરી યાદ કરો. લાસ્ટ ટાઈમની થિયરીમાં AV બરાબર અચળ શું હતું? એરિયા ઇન્ટુ વેલોસિટી અચળ. પણ એમાં પહેલાં આપણે શું આવ્યું હતું? A1 V1 ડેલ્ટા ટી બરાબર A2 V2 ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કટ કરેલો યાદ આવ્યો. પણ કીધું હતું AV ડેલ્ટા ટી એટલે કદ ફ્લક્સ થાય. કદ ફ્લક્સ મતલબ શું? નળીના કોઈ પણ ભાગમાંથી પસાર થતા પ્રવાહીનું કદ. એ નથી સમજાતું? નળીના કોઈ પણ ભાગમાંથી પસાર થતા પ્રવાહીનું કદ. દળ ફ્લક્સ શું કીધું હતું? દળ ફ્લક્સ રો બરાબર m બાય v. તો m બરાબર રો v. m બરાબર શું થાય? રો ઇન્ટુ v. તો રો ઇન્ટુ v કદ ફ્લક્સ હોય એને ગુણ્યા તમે ઘનતા કરી નાખો એટલે દળ ફ્લક્સ મળે. વોટ ઇઝ દળ ફ્લક્સ? દળ ફ્લક્સ એટલે નળીના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો દળનો જથ્થો. ઇટ ઇઝ કોલ્ડ દળ ફ્લક્સ. બીજું કાંઈ? નળીના કોઈ પણ ભાગમાંથી પસાર થતો દળનો જથ્થો દળ ફ્લક્સ. તમે કોઈ પણ નળીમાં એક છેડેથી 100 ગ્રામ પાણી દાખલ કરો તો બીજે છેડેથી 100 ગ્રામ પાણી જ આવે, સિવાય કે વચ્ચેથી નળી લીક હોય તો અંદર વધારાનું તરલ ઉત્પન્ન ના થાય કે તરલ નાશ ના પામે. જેટલા કદનું પ્રવાહી દાખલ કર્યું હોય એટલા કદનું પ્રવાહી બહાર આવે. કદ ફ્લક્સ. બીજી ભાષામાં શું બોલાય? જેટલું દળનું તમે પ્રવાહી દાખલ કર્યું એટલા દળનું પ્રવાહી ક્યાં આવે? બહાર. દળની ભાષામાં બોલો તો દળ ફ્લક્સ. કદની ભાષામાં વાત કરો તો કદ ફ્લક્સ. કદ ફ્લક્સ V A ડેલ્ટા ટી. એમ ખબર ન પડે તો કદ એટલે શું? નળીનું કદ. આનું કદ કેટલું મળે? આનું કદ આ ભાગનું એનું ક્ષેત્રફળ ગુણ્યા અંતર. આ ભાગનું ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો જો એ જ છે. આ શું છે? અંતર. V1 ડેલ્ટા ટી શું છે બાળકો? અંતર છે ને. એને ગુણ્યા એ ભાગનું તમે ક્ષેત્રફળ કરો તો આ ભાગનું તમને કદ મળે. શું મળે? આ ભાગનું તમને કદ. તો આ કદ ફ્લક્સ કહેવાય. આ શું કહેવાય? કદ ફ્લક્સ કહેવાય. સાતત્ય સમીકરણ અકોર્ડિંગ ટુ કન્ટિન્યુટી ઇક્વેશન. સાતત્ય સમીકરણ શું કહે છે ભાઈઓ? AV બરાબર અચળ છે તથા બહેનો A1 V1 બરાબર A2 V2 પણ A1 V1 ડેલ્ટા ટી બરાબર શું થાય? A2 V2 ડેલ્ટા ટી. તો આ વસ્તુ જો શું થશે? બે સરખી થશે. એ કદનો જથ્થો કહેવાય. આટલા ભાગમાંથી કેટલા કદનું પ્રવાહી પસાર થયું? આટલા ભાગમાંથી કેટલા કદનું પ્રવાહી પસાર થયું? બે કેવું હોય? સરખું જ હોય. વચ્ચેથી ક્યાંય શું ના થતું હોય? નળી લીક ના હોય તો. બરાબર. અને દાખલા તરીકે એને આપણે લઈ લઈએ ડેલ્ટા વી લઈ લઈએ. કેટલું લઈ લઈએ આપણે? તો શું સમીકરણ બનશે આ બાળકો? P1 ડેલ્ટા વી. અને આ સમીકરણ શું બનશે બાળકો? P2 ડેલ્ટા વી. તો શું? તો કે A ભાગથી C ભાગ, A થી
ભાગ જતા થતું પરિણામી કાર્ય કેવું કાર્ય W બરાબર W1 માઇનસ W2 પરિણામી વર્ગ કેટલું થશે W1 માઇનસ W2 કેમ ભાઈ W1 માઇનસ W2 અહીંયા જ્યારે તરલ ચડતું હશે ને ત્યારે એનો વિરોધ થાય કા આની કમ્પેરમાં અહીંયા વિરોધ થાય કારણ કે વધુ હાઈટે છે જેમ જેમ તરલની ઊંચાઈ વધતી જશે ને એમ એના કાર્યનો શું થાય વિરોધ થશે સમજાય છે કે નહીં એટલે આની કમ્પેરમાં આઈનું વર્ગ કેવું હશે નેગેટિવ સમજાય છે કે નહીં નીચેના ભાગની આ ઊંચાઈ જ છે પણ આ ભાગની કમ્પેરમાં આ વર્ગ કેવું હશે ઋણ હશે શા માટે ઋણ હશે કારણ કે અહીંયા ક્યાં હજી ચડવાનું છે હાઈટ એટલે ટોટલ વર્ગ કેટલું થાય ટોટલ વર્ગ W1 માઇનસ W2 તો ટોટલ વર્ગ બોલો બાળકો W1 કેટલો P1 ડેલ્ટા V W2 કેટલો P2 ડેલ્ટા V અહીંયા આવશે P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V તો જ્યારે કોઈ પણ તરલ ડેલ્ટા V જથ્થાનું તરલ અથવા તો ડેલ્ટા V કદનું તરલ આટલો જથ્થો H1 ઊંચાઈથી H2 ઊંચાઈ જાય એમાં બોલી શકાય ગયા શું બોલી શકાય અથવા તો A આડછેદથી C આડછેદ સુધી પહોંચે એ દરમિયાન કરેલું કાર્ય P1 માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા V આટલું ગોટી આટલું સમજાણું બધાને કેટલું છે ને બરાબર ચાલો કરી દો તો જો આટલું કાર્ય થયું હવે વાલા બટા પછી લગજન મજા તની મજા મની મજા હવે શું થશે જો તરલ H1 થી H2 ઊંચાઈ ગયું મતલબ કંઈક સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો હશે હા કે ના હા નીચે હતો ત્યારે વેગ V1 હતો ઉપર ગયો ત્યારે વેગ કેટલો છે V2 છે એટલે કે ગતિ ઉર્જામાં ફેરફાર થયો હશે તો તમને પૂછે આ કાર્યનો હિસાબ આલો મને આપો કે આટલું કાર્ય છે ક્યાં ગયું તમે એમ કહો અમે આટલું કાર્ય કરીએ આવ્યા શું કાર્ય કર્યો બોલો તો તમે તરત હિસાબ દેશો ભાઈ અમે અહીંથી અહીંયા ગયા ને તો અમારી શું થઈ હતી ગતિ ઉર્જા શું થતી હતી અમે જેમ જેમ ઉપર ચડતા જતા હતા એમ એમ અમારી ગતિ ઉર્જા શું થતી હતી ઘટતી જતી હતી એટલે થોડું ઘણું કાર્ય શું તો કે ઊંચાઈની વિરુદ્ધમાં કરવું પડ્યું શું કરવું પડ્યું તો કોકે ભાઈ હાલો એટલું તમે કાર્ય ઊંચાઈની વિરુદ્ધમાં કર્યું તો બાકીનું કાર્ય જ્ઞાન તો એમ કહેશે અમે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું કર્યું સંગ્રહ કરી લીધું કારણ કે જેમ તમારી હાઇટ વધતી જશે એમ તમારી સ્થિતિ ઉર્જા શું થતી જશે વધતી જાય કે નહીં આ પેન આપણે તમે ઉપર ઘા કરશો સિમ્પલ વસ્તુ છે પેન અહીંથી અહીંયા જાય તો શું થશે એની ગતિ ઉર્જા ઘટતી જશે પણ સામે સ્થિતિ ઉર્જા વધતી જશે હા કે ના સમજાય છે કે નહીં તો કાર્યનો મારે હવે ટોટલ હિસાબ દેવાનો એટલે બે જગ્યાએ ઉર્જા ગઈ હશે કેટલી જગ્યાએ આપણે પહેલાં જ કહી છીએ શું કરવાનું છે ઉર્જા સંરક્ષણના નિયમનું શું કરવાનું છે પાલન કરવાનું ટોટલ તમે આટલું વર્ક કર્યું છે તો તમે એનો હિસાબ દો વર્ક ગયા 5 રૂપિયા હતા 2 રૂપિયા નહીં આપ્યા 3 રૂપિયા નહીં આપ્યા એટલે 5 બરાબર 2 + 3 તો આના બરાબર શું થાય તો આના બરાબર શું થાય કંઈક સ્થિતિ ઉર્જા ગઈ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો અને કંઈક શેમાં ફેરફાર થયો ગતિ ઉર્જામાં ચાલો તો હવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ગોતો હા હમાઈ ગયા H1 થી H2 ઊંચાઈએ જતા H1 થી H2 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા નો આપણે શું જોઈશું ફેરફાર શું થશે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર ફેરફાર કીધો છે ડેલ્ટા યુ ખાલી યુ બરાબર mgh લખી ખાલી યુ બરાબર શું લખી mgh ડેલ્ટા યુ બરાબર શું થશે mg ડેલ્ટા h શું થશે mg ડેલ્ટા h m એટલે હું તરલનું દળ એ તો કેવું રહેશે અચળ જ રહેશે અહીંથી જેટલું તરલ ગયું એટલું અહીંયા ગયું એટલી બધી ઊંચાઈના ફેરફાર નથી એટલે જી એ કેવો રહેશે
અચળ જ રહેશે. ચાલો હવે અહીંયા આપણે mg H2 માઇનસ H1. હાલો મારે આ દળ ગોતવો પડશે. કેવી રીતે દળ મળશે બાળકો? રો બરાબર m અપોન v માટે આવે છે નીચે કટ નથી થતું ને. m બરાબર શું થશે? રો ઇન્ટુ v. v એટલે મારું કદ ફ્લક્સ તૈયાર જ છે. કેટલા કદનું તરલ પસાર થયું છે ભાઈ? બોલો કેટલા કદનું? આવી રહ્યું તૈયાર છે. પહેલાં જ આપણે કીધું ને આ ડેલ્ટા વી બરાબર શું છે આપણો? એ વી હકીકતે લખાયું એવી ડેલ્ટા ટી. શું લખાયા ને? એના બરાબર A1 V1 ડેલ્ટા ટી બરાબર શું લખ્યું છે? A2 V2 ડેલ્ટા ટી. એના બરાબર આ શું છે? એ વી ડેલ્ટા ટી. એટલે અહીંયા m બરાબર શું આવશે? એ વી ડેલ્ટા ટી. આ મળ્યું દળ ફ્લક્સ. શું મળ્યું? આ દળ ફ્લક્સ. તો શું થશે? u ઇઝ ઇક્વલ ટુ એના બરાબર u ઇઝ ઇક્વલ ટુ mgh2 માઇનસ h1. એમાં m ની બદલે એ વી શું આવશે? m ની બદલે એ વી ડેલ્ટા ટી ઇન્ટુ જી શું આવશે? એ વી ડેલ્ટા ટી. એ વી ડેલ્ટા ટી ઇન્ટુ જી ઇન્ટુ બ્રેકેટ H2 માઇનસ H1. આટલો આપણો શું હશે ભાઈ? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. શું હશે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કંઈક ભૂલાણું ને? હું ભૂલાણું? રો ભૂલાઈ ગયો. કારણ કે m બરાબર રો ઇન્ટુ વી. એટલે હજી એને ગુણ્યા આપણે અહીંયા શું કરી નાખીએ? રા. ચાલો આ ડેલ્ટા યુ મળ્યો કાઇનેટિક ઉર્જા. ડેલ્ટા કે બરાબર હાફ m. શું થશે? v2 સ્ક્વેર માઇનસ v1. શું કરી? હાફ m v2 સ્ક્વેર માઇનસ હાફ m v1 સ્ક્વેર. હાફ m v2 સ્ક્વેર માઇનસ હાફ m. બેમાંથી હાફ m શું કરી લ્યો? કોમન કાઢી લ્યો. દળમાં તો કાંઈ ફેરફાર નહીં થયું હોય. નીચેના ભાગમાંથી જેટલું દળ ગયું એટલું જ દળ ક્યાં ગયું છે? ઉપર. એટલે અહીંયા હાફ m v2 સ્ક્વેર માઇનસ પણ ઓલરેડી આપણે આ એમ ગોતી જ લીધું છે. શું છે મારા માટે? એમ અહીંયા તૈયાર છે. રો એ વી ડેલ્ટા ટી. રો એ વી ઇન્ટુ v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. રેડી ભાઈ? આટલું આ કે ના? ચાલો તો હવે આગળ જો શું થશે બોલો. આટલી ગતિ ઉર્જાનો ફેરફાર, આટલું ટોટલ કાર્ય. તો કાર્ય ઉર્જા પ્રમેય. ઉર્જા સંરક્ષણ ના નિયમ મુજબ તમે જે કાર્ય કર્યો એ કાર્યનો શું તો કે હિસાબ. આ કાર્ય બરાબર શું હશે? P1 માઇનસ P2 એના બરાબર. પણ જો આ ભાગની બદલે આપણે શું લખશું? એવી ડેલ્ટા ટી ની બદલે શું લખવામાં આવશે? ડેલ્ટા વી. આમાંય આ જે ભાગ છે એવી ડેલ્ટા ટી એ શું કહેવાશે? આપણો કદ ફ્લક્સ. શું કહેવાશે? આપણું કદ ફ્લક્સ. એટલે કદનો જથ્થો, બસ બીજું કાંઈ નહીં. તો કારણ કે આમાં આપણે કયા ફોર્મમાં રાખ્યું છે? ડેલ્ટા વીના ફોર્મમાં રાખ્યું એટલા માટે, બીજું કાંઈ નહીં. ચાલો એટલે અહીંયા ડેલ્ટા વી શેમાં ઉર્જા વપરાણી? એક સ્થિતિ ઉર્જાના ચેન્જમાં. સ્થિતિ ઉર્જાના ચેન્જમાં કેટલી ઉર્જા વપરાણી? રો ડેલ્ટા વી જી H2 માઇનસ H1 પ્લસ ગતિ ઉર્જાના ફેરફારમાં કેટલી ઉર્જા વપરાણી? હાફ રો ડેલ્ટા વી ઇન્ટુ v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. આટલું ડન. આ સમજાણું. ચાલો બધી બાજુથી ડેલ્ટા વી કટ. કોમન નહીં, કટ જ થઈ જાય. ડેલ્ટા વી એટલે આ વધે શું? P1 માઇનસ P2 બરાબર
રો GH2 માઇનસ રો, હવે સાદુરૂપ આપી દે, બધા કાઉન્સ ઓપન કરી નાખો, રો GH1 પ્લસ હાફ રો V2 સ્ક્વેર માઇનસ હાફ રો V1 સ્ક્વેર. રેવડી આટલું? હવે એક બાજુ આપણે V1 વાળા પદ, સોરી 1 વાળા પદ ભેગા કરો, એક બાજુ 2 વાળા, ડાબી બાજુ 1 વાળા પદ ભેગા કરી એટલે P1, અહીંથી 1 વાળા પદ આ બાજુ લઈ આવો એટલે આ પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH1, આ બાજુ 2 વાળા પદ ભેગા કરો, આને આ બાજુ ટપાડો એટલે માઇનસ C પ્લસ થાય P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ શું આવે રો G2. બે બાજુ જો પદ સરખા આવ્યા, આવ્યો કે નહીં? શું આવ્યા? બે બાજુ પદ સરખા આવ્યા. અહીંયા પેલું પદ P1 તો સામે P2, અહીંયા હાફ રો V1 સ્ક્વેર તો સામે હાફ રો આ રો GH1 સામે રો GH2. P1 એટલે શું કહેવાય? એ આડછેદ પાસેનું દબાણ, એના બરાબર શું છે અહીંયા? સી આડછેદ પાસેનું દબાણ P2 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ત્યાં આગળનું એ આડછેદ પાસેનું, એના બરાબર હાફ રો V2 સ્ક્વેર ત્યાં આગળનું સી આડછેદ પાસેનું, રો GH1 નીચેનું એ આડછેદ પાસેનું, અમે રો GH2 જ્યાં સી આડછેદ. તો આનો મતલબ કેવા શું માગે છે? આ દિવસ પહેલાં તો જો, તો આનો મતલબ શું કરી શકાય બોલો? A1 V1 બરાબર A2 V2 હતું તો આપણે શું લખતા હતા? એવી અચળ લખતા હતા ને, એવી બરાબર અચળ. દાખલા તરીકે આવા કોઈ મેથ્સમાં ટર્મ આવે, A1 વત્તા B1 બરાબર A2 વત્તા B2 બરાબર A3 વત્તા B3 બરાબર, તો તમે શું લખો? A પ્લસ B બરાબર અચળ લખી. શું લખીએ આપણે? સાતત્ય સમીકરણમાં એક સિંગલ પદ જ આવતું. શું સિંગલ પદ આવતું? A1 V1 બરાબર, તો આપણે શું લખ્યું? એવી બરાબર અચળ. તો પણ અહીંયા તો એ એક ટર્મની બદલે ક્યારે 3 ટર્મ છે. આનું પહેલું પદ દબાણ છે તો આનું પહેલું પદ એ દબાણ છે. આ હું હમણાં જે આગળ કહું છું આ વસ્તુ શું છે? આનું બીજું પદ હાફ રો V સ્ક્વેર છે તો અહીંયા હાફ રો V સ્ક્વેર છે. અહીંયા રોજી H છે તો આમાં શું છે? રોજી H છે. સમજાય છે બાળકો? તો તમે શું લખી શકો? P પ્લસ હાફ રો V સ્ક્વેર પ્લસ રો GH બરાબર અચળ. તો આમાં જે છે P એટલે દબાણ, હાફ રો V સ્ક્વેર એટલે શું કહેવાય ખબર છે? બોલ. હાફ રો V સ્ક્વેર એટલે હાફ રો V સ્ક્વેર શું કહેવાય? સરસ મજાની એક વસ્તુ છે, આમ વિચારવા જેવી છે. હે ના, એવું નહીં. એકમ કદ દીઠ ગતિ ઉર્જા, નવો વર્ડ. શું? એકમ કદ દીઠ ગતિ ઉર્જા, નામ છે એવું જ ગુણધર્મ. એકમ કદ દીઠ ગતિ ઉર્જા. સૂત્ર બનાવતા આવડું છે ભાઈ. ગતિ ઉર્જાના છેદમાં કદ. શું? ગતિ ઉર્જાના છેદમાં કદ. 1000 વાર કીધું છે. છેદમાં જે રાશિ હોય એને એકમ શબ્દ બોલવાનો. છેદમાં જે રાશિ હોય એને શું શબ્દ બોલવાનો? એકમ શબ્દ બોલો. એકમ કદ દીઠ ગતિ ઉર્જા. રો બરાબર શું થાય? હે બનતા થઈ સરસ. રો બરાબર લખાય શું? M/V. રો બરાબર લખાય શું બાળકો? M/V. એટલે હાફ MV સ્ક્વેર. એટલે સમજાતું? રો બરાબર M/V, દળના છેદમાં કદ. તો ઉપર શું આવશે? હાફ MV સ્ક્વેર બાય વોલ્યુમ.
હાફ mv સ્ક્વેર બાય શું થઈ જશે વોલ્યુમ. હાફ mv સ્ક્વેર બાય વોલ્યુમ એટલે એને બોલાશે શું એકમ કદ. એકમ કદ દીઠ ગતિ ઉર્જા. આ ખબર પડી ગઈ જોઈએ. ρgh એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. કારણ કે રો બરાબર તમે શું લખી શકો દળના છેદમાં કદ. તો દળ GH એટલે દરજી નહીં સોરી દળજી mgh બાય v. mgh બાય v. mgh એટલે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાના છેદમાં કદ. એટલે આને શું કહેવાય બાળકો એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. તો આ બર્નોલીનું સમીકરણ કેવા હું માગે છે નળીના કોઈ પણ ભાગ માટે. આ તો આપણે આવા કેટલા બે ભાગ લીધા ને. એક એ ભાગ લીધો, એક કયો ભાગ લીધો સી. આવા તો નળીના એક અસંખ્ય ભાગ હશે. નળીના કોઈ પણ ભાગ માટે દબાણ વત્તા એકમ કદ દીઠ ગતિ ઉર્જા વત્તા એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ જ આવે. નળીનો કોઈ પણ ભાગ હોય એના માટે દબાણ વત્તા એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા વત્તા એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા વત્તા એકમ કદ દીઠ ગતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવું આવે અચળ આવે. આવા એન ભાગ હોય તો એન ભાગ. પહેલું સ્ટેપ શું આવે P1 હાફ રો V1 સ્ક્વેર વત્તા રો GH1 બરાબર 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 બરાબર. છેલ્લું સ્ટેજ શું આવે Pn વત્તા હાફ રો Vn સ્ક્વેર વત્તા રો GHN. એને એન ભાગ માટે દબાણ એકમ કદ દીઠ ગતિ ઉર્જા એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો મળે અચળ જ મળે. એક બીજી વસ્તુ જોઈએ આપણે કીધું હતું તરલ કેવું છે એમ નહીં અદબનીય છે. બધા પદમાં જો શું છે એકે જગ્યાએ ઘનતા નથી બદલી. અદબનીય તરલ છે. કેવું તરલ છે અદબનીય. આ 1 વાળું પદ હતું આ 2 વાળું પદ છે પણ આમાં રો જ છે ને આમાં શું છે રો જ છે. એટલે એક બર્નોલીના સમીકરણ એક મર્યાદા આવશે. શું મર્યાદા આવશે કે ભાઈ કે જ્યારે કોઈ પણ તરલ દબનીય હોય ને એનું હું તો દેખાઈ શકે ને થોડી ના હાલ હું તો દેખાવાની. તો બર્નોલીના સમીકરણની એક મર્યાદા શું આવશે કે જ્યારે કોઈ પણ તરલનો ફ્લો થતો હોય અને એની ઘનતા સતત બદલતી રહેતી હોય તો આ સમીકરણ આપણે એપ્લાય ના કરી શકીએ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં. અને આપણે મોટાભાગના દાખલા MCQ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં તમને આપશે બરાબર. બુકમાં જે આપશે કે આની ઘણી એપ્લિકેશન છે ઘણી. ટેક્સ્ટ બુક સિવાય પણ હું તમને 2-3 વધારાની કરાવીશ કે જે તમને નીટમાં JEEમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. સમજાય છે કે નહીં. ટેક્સ્ટ બુકમાં 1-2 એપ્લિકેશન આપી છે એના સિવાયની આપણે 2 વધારે જોશું કે જે તમને ભવિષ્યમાં આગળ જતાં કામમાં આવે. સમજાય છે કે નહીં આટલું. બીજું એક વસ્તુ ઘણી વખત તમે ઇંગ્લિશ વર્ડ જોશો ને તો આને છે ને પ્રેશર હેડ એવો વર્ડ યુઝ કર્યો હશે. શું યુઝ કર્યો હશે દબાણની બદલે શું વર્ડ યુઝ કે પ્રેશર હેડ. અહીંયા વર્ડ યુઝ કર્યો હશે વેલોસિટી હેડ. શું યુઝ કર્યો હશે અને અહીંયા યુઝ કર્યો હશે એલિવેશન હેડ. શું શબ્દ યુઝ કર્યો હશે એલિવેશન. આ દબાણની માહિતી આપે. આ વેગની શેની માહિતી આપે છે ગતિ ઉર્જા છે પણ ગતિ ઉર્જામાંથી તમને શેની માહિતી મળશે વેગની. કારણ કે દળ તો મને ખબર છે અચળ જ છે. આખી નળીના કોઈ પણ ભાગમાંથી પસાર થતું દળ એમ 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 સરખું જ છે. એટલે આ પદ તમને વેલોસિટીની માહિતી આપે. આ એલિવેશન એટલે ખબર છે ને શું નથી ખબર. એટલે ઘણી બધી જગ્યાએ કે ભાઈ આ બિલ્ડિંગનું એલિવેશન બહુ સારું છે. એલિવેશન મતલબ કેવડું મોટું બિલ્ડિંગ છે. એલિવેશન એટલે બાળકો હાઈટ. શું થશે એલિવેશન એટલે હાઈટ.
જુઓ ભાઈ, બધા ભાગ માટે રોજી 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 અચળ જ આવશે, પણ બધા ભાગ માટે હાઇટ કન્ટિન્યુઅસલી શું થાય? બદલે છે. એટલે આ ભાગ તમને છે ને, આમ બોલી છીએ આપણે સ્થિતિ ઉર્જા, પણ નવા નવા શબ્દ હાડો બનાવી નાખે ત્યારે આપણે હાડો ગોટે ચડીએ. બરાબર, સ્થિતિ ઉર્જા તરત કીધું હોય એકમ કદ સ્થિતિ ઉર્જા તો તરત આ ક્લિક થઈ જશે. પણ ઘણી વખત તમને શું બનશે ખબર છે? એનો એલિવેશન હેડ ગણો. હે યાર, આ હું પૂછી લીધું? કાંઈ નહીં યાર, આ જ છે એલિવેશન હેડ. મતલબ શું ગોતવાનું કીધું? કારણ કે આમાંથી તમને હાઇટ વિશે માહિતી મળશે. કેની માહિતી મળશે? અને રોજી એચ એટલે સ્થિતિ ઉર્જા નથી ભાઈ વાલા, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા છે. શું છે આ? એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. યાદ રાખજો. એલિવેશન હેડનું એકમ શું થાય? એલિવેશન હેડનો એકમ, વેલોસિટી હેડનો એકમ, પ્રેશર હેડનો એકમ. આનો એકમ તો બધાને ખબર છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. દબાણ છે, દબાણ અથવા પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેર, દબાણ પાસ્કલ. યુનિટ ઓફ વેલોસિટી હેડ, યુનિટ ઓફ એલિવેશન હેડ. એનો પાસ્કલ થાય હતો હશે. હા, એમને સિમ્પલ ખબર પડે. એલાવ P2 માઇનસ P1 બરાબર રોજી એચ. P માઇનસ P આપણે સૂત્ર મેળવ્યું હતું, યાદ હોય તો. ગેજ પ્રેશર P માઇનસ P એ જો એકબીજા ઘણા બધા અંદરો અંદર લાગુ પડતા હોય, ઘણું બધું બનતું હોય આમાં. P માઇનસ P એ બરાબર એચ રોજી. એચ રોજી તો શું છે? એક રીતે પ્રેશર છે, સમજાય છે? એટલે ઓમ અત્યાર પૂરતી રાશિ અલગ છે. માં આવે તો એને પ્રેશર કહેવાનું, અહીંયા આવે તો એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા કહેવાની, અથવા તો શું કહેવાનું? એલિવેશન રેટ. શું થાય આનો એકમ? પાસ્કલ. આનો શું થાય? વેલોસિટી હેડમાં. એનોય પાસ્કલ થાય. પારિમાણિક સૂત્રની મર્યાદાઓમાં આવી ગયો. હવે તો હાલે છે ને ચેપ્ટર, હવે તો ખબર હોય આ વસ્તુ આવી હશે. શું વસ્તુ આવી હોય? સમીકરણોમાં શું હોય યાદ રાખો. જો V બરાબર V0 પ્લસ AT છે સમીકરણ. આવું બધું આવ્યું ને, હવે ખબર પડવી જોઈએ તો જ પ્રશ્ન પૂછ્યો, બાકી ના પૂછ. મને ખબર આ ટોપિક હાલી ગયો તો થોડુંક તમને ક્લિક થવું જોઈએ. બધાના એકમ સરખા થાય. સરવાળામાં જેટલા પદ પડ્યા હોય ને એની સામે જેટલા પદ હોય ને બધાના યુનિટ કેવા થાય? સરખા જ થાય. કારણ કે સરખા પદનો જ સરવાળો થાય, એટલું યાદ રાખજો. સમાન પરિમાણ ધરાવતી રાશિઓનો સરવાળો થાય અથવા એની બાદબાકી થાય. V બરાબર V0 પ્લસ AT. જો આ સમીકરણમાં V વેલોસિટી બરાબર V0. બોલો, એ ત્યાર બધું ખબર ના પડે, હવે ખબર પડે. V0 વેલોસિટી પ્લસ હાફ, સોરી V બરાબર V0 પ્લસ AT. પ્રવેગ ગુણ્યા સમય, એ વેગ જ છે ને? પ્રવેગ ગુણ્યા સમયનો એકમ બનાવો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. એ જ બનશે. તો એ બે રાશિનો સરવાળો કોકના જેવો થયો, પણ એ બે રાશિનો સરવાળો કરો તો વેગ બેનો, તો એ બેના એકમ કેવો હોય? સરખા જ. D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર બનાવો. D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. D એટલે ડિસ્ટન્સ, V0T વેગ ગુણ્યા સમય, ડિસ્ટન્સ. આ બધું હવે કહેવાનું હોય. ક્યારે વળી કહો તો તમને નવું લાગે, આ શું કરાવે યાર. જેમ જેમ ચેપ્ટર બધા હાલતા જાય એમ તમારું નોલેજ વધશે. અત્યારે ઘણા MCQ તમારાથી ના થતા હોય, પણ બધા ચેપ્ટરના કન્સેપ્ટ આવતા હોય. રેફરન્સ બુક જોતો હોય ને તો એમાં અમુક 12મા ધોરણે કન્સેપ્ટ આવતા હોય, ઓને આવતા હોય. સાદી ગુજરાત મીડિયમ ગુજરાત બોર્ડની બુક કરો તો એમાં એ ચેપ્ટરના જ કન્સેપ્ટ આવે. પણ જ્યારે તમે નીટ લેવલે ZEE લેવલે જાવશો બાળકો, ત્યાં બધા ચેપ્ટરના કન્સેપ્ટ ભેગા થતા. અમુક તમને ખબર જ ના પડે, આવું તો કંઈ કરાવ્યું નહીં, પણ એ બીજા કદાચ ચેપ્ટરમાં આવતું. તો D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. એમાં V0T અંતર જ થાય. જો હાફ GT સ્ક્વેર બનાવો, અંતર જ થાય. G એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એને ગુણ્યા T સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર સેકન્ડ, એ મીટર થયું કે નહીં? સરખી રાશિઓના સરવાળા કે બાદબાકી થાય અને એના બરાબર કાંઈક આવે. સમજાય છે કે નહીં? ગુણાકાર ભાગાકારમાં એવું જરૂરી ના હોય. ગુણાકાર ભાગાકાર ગમે ના થાય, સરખું પરિમાણ હોવું જરૂરી નથી, પણ સરવાળા બાદબાકી તો સરખા ના જ થાય. હું તમને એમ કહું કે ભાઈ સમયની અંદર તમે વેગ ઉમેરો
કેવું ભૂંડું લાગે. સમય અને વેગનો સરવાળો કઈ રાશિ બને બોલો? શું બને? અર્થહીન જ બને. સમય અને વેગનું હું બેયનું હું નવું. પણ હું તમને એમ કહું કે ભાઈ 3 અવરોધોનું શ્રેણી જોડાણ. શું કહું હું તમને? 3 અવરોધોનું શ્રેણી જોડાણ કંઈક અર્થસભર બને કે નહીં? R1 + R2 + R3 બરાબર R. ચારે ચાર સરખા હોય. R બરાબર R1 + R2 + R3. પણ હું તમને એમ કહું વેગ અને સમયનો સરવાળો યાર કાંઈ મિનિંગફુલ વસ્તુ બનશે જ નહીં. સમજાય છે કે? પણ એમ કહું કે વેગ અને સમયનો ગુણોત્તર બને, પ્રવેગ બને. શું બને? પ્રવેગ. એટલે ગુણાકાર ભાગાકાર પરિમાણ સમાન હોય કે ના હોય હાલે ગમે, પણ સરવાળા બાદબાકીમાં તો સરખા પરિમાણ જ તો અહીંયા થાય. ત્રણેયનો સરવાળો છે. ઇટ મીન્સ ત્રણેયના પરિમાણ કેવા હશે? સમાન. આનું 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 ત્રણેયનું પરિમાણ કેવું આવે બાળકો? સમાન આવશે. હા, સમજાણું કે નહીં આટલું? યસ. કેટલી વાર કેટલું થયું? કેટલા વાગ્યા છે? વધારાનું કરાવવાનું નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો બાળકો, આજના લેક્ચરમાં આટલું રાખી. બાકી હજી આમાં ઘણું ડીપમાં અમુક વસ્તુ કરાવવાની છે. અત્યાર પૂરતું આટલું રાખો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘણું બધું નવું નવું જોશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી. અને એક બીજી વસ્તુ, ટેક્સ્ટબુક પ્રમાણે નહીં લખો તો હાલશે. ડે ટુ ડેમાં થિયરી બોર્ડ વર્ક જ ગણજો. બધા ખુશ થઈ ગયા બરાબર. પણ આ લેક્ચર પૂરતું. પછી એમ નહીં કે સરે કીધું તું બોર્ડ વર્ક. આ લેક્ચર હું જેથી કહું ને કે ભાઈ તમારે આ લેક્ચર પૂરતું બોર્ડ વર્ક ડે ટુ ડે વર્કમાં કરવાનું, તેથી જ કરવાનું. બાકી તો ટેક્સ્ટબુક પ્રમાણે કરવાનું, લખવું પડે, મેકેનિકલ વર્ક કરવું પડશે. ઓકે, બાય બાય.